પ્લસની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ, એટલે કે પ્રોગ્રામ જ કરવાના છીએ। રાઇટ અ પ્રોગ્રામ ધેટ મેનેજ સ્ટુડન્ટ ડેટા યુઝિંગ ક્લાસ પ્રોગ્રામિંગ। ક્લાસની મદદથી આપણે કેવી રીતે પ્રોગ્રામ બનાવી શકીએ, તો એ અંદર આપણે જોવાના છીએ। તો આપણે બેઝિક સ્ટ્રક્ચર લખી નાખીએ। પહેલાં તો આને સાદ આપણે ઉપર નાખી દઈએ ઇન્ક્લુડ કરીને આપણે આની અંદર આઈઓ સ્ટ્રીમ લખીને આપણે યુઝિંગ નેમ સ્પેસ એસટીડી। હવે આપણે ઇન્ટ મેઇન શરૂ કરીએ, કર્લી બ્રેકેટ રિટર્ન 0 ટેપ દઈને હાલો રેડી ઈ જ છે। તો આ આપણું બેઝિક સ્ટ્રક્ચર થઈ ગયું। આની ઉપર આપણે એક ક્લાસ બનાવશું, ક્લાસ સ્ટુડન્ટ નામનો એક ક્લાસ બનાવશું। એને આપણે ઓપન અને ક્લોઝ કર્લી બ્રેકેટ કરશું। એની અંદર આપણે એક આપણા ડેટા લખશું। પહેલો ડેટા આની અંદર રહેશે ઇન્ટ રોલ, પછી બીજા નંબરે રહેશે કેરની અંદર નેમ, પછી આપણે એક સ્ટ્રિંગ લેશું 10 નામનો એક એરે લઈ લેશું, જેને આપણે સ્ટ્રિંગ પણ કહી શકીએ। ફ્લોટ લઈને આપણે પર્સન્ટેજને ડિક્લેર કરશું। એટલું આપણું કામ પત્યા પછી આપણે આને પબ્લિક રાખશું। પબ્લિક રાખ્યા પછી જે આપણું આ હોય છે, જે આપણો ક્લાસ હોય છે, એ બાય ડિફોલ્ટ કેવો હોય છે? જે આપણો ક્લાસ હોય છે બાય ડિફોલ્ટ કેવો હોય છે? પબ્લિક હોય કે કેવો હોય? આપણે ડુ નોટ ડિસ્ટર્બ કરીએ એટલે આપણને કોઈ ડિસ્ટર્બ કરી ન શકે। ભણતા હોય તો એ ડિસ્ટર્બ ન થવું હોય એ એક મોટો ફાયદો છે તમારી લર્નિંગ જર્નીની અંદર। જે આપણો ક્લાસ છે એ બાય ડિફોલ્ટ પ્રાઇવેટ હોય છે। આપણે આ ફંક્શન છે એને પબ્લિક કરીએ છીએ, void get અંડરસ્કોર ડાટા ડાટા એને ન કહેવાય, પણ આપણે એને ડેટા કહીશું। પ્રેમથી બોલાવવા જેવી ભાષા હોય તો એને આપણે ડાટા કહીએ છીએ। હવે એની અંદર આપણે શું લખશું? કાંઈ નહીં, એનું બેઝિક સ્ટ્રક્ચર સી આઉટ, પછી આપણે આ લેફ્ટ શિફ્ટ, એની અંદર સ્ટ્રિંગ લેશું, એન્ટર સ્ટુડન્ટ પછી આ સ્ટુડન્ટ્સ ઇન્ફો એટલે કે એનું શોર્ટ ફોર્મ ઇન્ફોર્મેશનનું। તમે આવી રીતે એને સુંદર બનાવી શકો છો તમારી આઉટપુટ સ્ક્રીન। સી ઇન કરીને આપણે બેઝિકલી ઇનપુટ લઈ લેશું। સી ઇન કરીને આપણે પહેલાં તો રોલ, પછી નેમ, પછી પર ઉપરથી પર્સન્ટેજ। એટલું કામ થઈ ગયા પછી આને રાખશું। આનું એક કોપી પેસ્ટ મારવાનું છે। આપણે જે ઓલું કર્યું છે, જે આપણે આ ગેટ ડેટા કર્યું છે, એની જગ્યાએ આપણે હવે ડેટાને આપણે શો કરવાનો છે, શો ડેટા। આની અંદર આપણે આ સી આઉટની અંદર પણ આપણે બદલી નાખશું। આની અંદર આપણે રાખશું રોલ, પછી આપણે રોલ નંબરને પણ લઈ શકશું। સી આઉટ કરીને રોલ લીધું, લેફ્ટ શિફ્ટ રોલ। આ આપણે ઇનપુટવાળી લાઈનના અહીંયાથી સિમ્પલી કાઢીએ। જોજો તમારે જોતું હોય એટલું રહી અને બાકી એનું કટ કરી નાખજો। કોપી મારશો, આને પેસ્ટ મારશું અને સિમ્પલી આને પણ એક વખત આપણે પેસ્ટ દઈ દેશું। રોલ પછી નેમ
નેમ, પછી આપણે અહીંયા લઈ લેશું પર્સન્ટેજ પર. અહીંયા પણ આપણે પર્સન્ટેજ લઈ લઈશું. જે તમે આઉટપુટ શો દર્શાવવા માગતા હોય એ તમે લઈ શકો. सॉरी 2 मिनट, एक डिस्टर्ब कॉल आ रही है. तो कॉल तो समाप्त हो गया है और अब हम देखते हैं कि रोल नंबर ने आनी जगह आपने हवे नेम करशू. नेम करीने सिंपल आपने आया रोल नंबर है, रोल नंबर ज रहेवा देवानुं छे, नेम है ने परसेंटेज है. सिंपली आपणो कोड थई गयो छे. पण हवे आनी अंदर आपणे खाली स्टूडंट एस करवानुं छे. स्टूडंट एस करीने आने आपणे सेज हेठे लई लईए. स्टूडंट एस करीने एस डॉट गेट अंडरस्कोर डेटा सॉरी मने पण सेज एवी ओली स्क्रिप्ट तो बनी गई है. एस डॉट हवे आपणे गेट पछी शुं करवानुं छे? गेट पछी डिस्प्ले करीने सिंपल आपणे हवे आने कोड ने रन करवानो छे. हवे आपणे शो करेलुं छे. सॉरी आमां एरर आववानी छे कदाच. जो ऊपर मैं शो करेलुं होय मने आयाथी थोड़ोक अंदाजो तो लागे छे के शोस करेलुं छे. एरर तो आववानी छे. आपणे सोल्व करीए छीए अने एरर शुं छे ए पण आपणने खबर छे अत्यारथी ज. आ कम्पाइलर बहु घटिया छे अने जो आवुं ज ते नकरो वार लगाड़े छे. गेट डेटा ने शो डेटा है. आपणे शो डेटा ज करी नाखीए. डिस्प्ले ने काढो. जोवो कि एरर ने ई क्यारे तो ई शो करे छे. शो डाटा. हवे आने फटाफट रन करीए. आ फटाफट रन थई जाय तो आपणे आपणा काम तरफ आगळ वधी शकशुं. अने आपणने काम तो घणा बधा छे. आफ्टर क्लास ने आ बधुं शुं बतावे छे? आ सेमीकोलननुं कांक आपणे भूल करेली छे. एरर जनरेट थई गेली छे. तो आपणे एरर पण जोई लઈએ. आ स्ट्रक्चर ने क्लास ने पूरो करता समय आपणे एक सेमीकोलन होवो जोईए. कम्पाइलर आम डायुं छे पण ओला रन करवामां बहु वार लगाड़े छे એટલે એક ઘટિયા જવું છે. આની અંદર આપણે ઇન્ફોર્મેશન નાખીએ તો 1 દર્શન અને 78.90 રોલ 1 નેમ. सॉरी આની અંદર શું થઈ ગયું છે? /t ENDL આપણે આપી દઈએ. આ અડધા કામ થઈ જાય ને એમાં કંઈ મજા નથી આવતી. અને આયા પણ આપણે ENDL આપી દઈએ. હવે આના ફટાફટ રન કરીએ. આપણે આઉટપુટ જોવા જઈ રહ્યા છીએ. તમારી સાસોને તમે ઓલામાં રાખો તો એક તો જો આપણું સિમ્પલી આઉટપુટ આવી ગયું છે ને આ આપણે ક્લાસની મદદથી કરેલું છે. થેન્ક યુ વેરી મચ.